પાકિસ્તાન ઉપર તેને લઈને પણ સતત આ બેઠકો ચાલી, એક તરફ બેઠકો જ્યાં રણનીતિ બનાવવામાં આવી રહી છે, બીજી તરફ એક્શન લેવાઈ રહ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું નિવેદન, ચીન તરફથી એક સ્ટેટમેન્ટ આવ્યું છે કે તમામ પ્રકારના આતંકવાદનો તેઓ વિરોધ કરી રહ્યા છે. બિલકુલ ચીન તરફથી અહીંયા કહેવામાં આવી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું આ નિવેદન છે અને તેના તરફથી કહેવાયું છે કે તેઓ પણ આતંકવાદનો વિરોધ કરે છે. પહેલા અમેરિકાએ પણ કહ્યું હતું કે તેઓ ભારત સાથે છે. આનો મતલબ સીધો એ થઈ રહ્યો છે. આ જે સ્ટેટમેન્ટ છે ને, આપણે એની રીતે પણ સમજવું જોઈએ કે ચીન પણ ભારત સાથે છે. ભારતે જે કાર્યવાહી કરી છે તેની સાથે છે ચીન. ડીસી અંબાલામાં ફરી સાયરન વાગ્યા છે. તો અંબાલામાં સાયરન વાગ્યા, લોકોને ઘરની બહાર ન નીકળવા માટે સૂચના આપવામાં આવી છે. વાયુસેના સ્ટેશન તરફ અપાઈ છે ચેતવણી. બાલ્કનીથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે ડ્રોન છે, ડ્રોનથી જે હુમલો થઈ રહ્યો છે, આ ડ્રોન ગમે તે તરફ જઈ શકે છે અને માટે જ આ સૂચના પણ આપવામાં આવી રહી છે. અને સૂચના એ પ્રકારે છે કે બાલ્કનીમાં ન જાઓ. જો તમે ઘરની બહાર છો તો ઘરની અંદર જતા રહો. એવી જગ્યાએ તમારે છુપાઈને બેસવાનું છે કે જો કદાચ કોઈ બ્લાસ્ટ થાય છે તો તેની અસર તમારા સુધી ન થવી જોઈએ અને બાલ્કનીથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. બીજી તરફ પંજાબમાં પોલીસ સર્ચ ઓપરેશન કરી રહી છે, કારણ કે આ સર્ચ ઓપરેશનનો મતલબ આપણે એ રીતે પણ સમજવો જોઈએ કે ક્યાંક ત્યાં કોઈક આતંકવાદીઓ છુપાયા ન હોય અથવા તો એવા સ્લીપર સેલ્સ છુપાયા ન હોય, તેને લઈને આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તો આ વાત થઈ રહી છે પંજાબની. વાયુસેના સ્ટેશનની પણ વાત કરીશું. બીજી તરફ બાલ્કનીથી દૂર રહેવાની સૂચના અપાઈ છે. અલગ અલગ મોરચે આ તૈયારીઓ ચાલી રહી છે.